જી આપનો પરિચય અને આગામી સમયમાં મહાનગરપાલિકાની ચૂંટણી આવશે, કેવી તૈયારી છે, શું કહેશો? મહેન્દ્રસિંહ રાણા, ખેડા જિલ્લા કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ. આવનાર સમયમાં જે મહાનગરપાલિકા અને અન્ય 4 નગરપાલિકાનું ઇલેક્શન આવી રહ્યા છે અને ત્યારબાદ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના ઇલેક્શન આવી રહ્યા છે. મહાનગરપાલિકા અને 4 જે નગરપાલિકાઓ આવી રહી છે એમાં ટૂંક સમયમાં અઠવાડિયા 1 દિવસમાં જ અમારા જિલ્લા સમિતિથી પ્રભારી નીમવામાં આવશે અને ત્યારબાદ ત્યાં આગળ લોકલ જે સ્થાનિક લોકો છે એમની ટીમ બનાવી અને નગરપાલિકાની આગામી ઇલેક્શનની વ્યૂહરચના તૈયાર કરવામાં આવશે. અને આવનાર સમયમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત જે આવી રહી છે એ સંદર્ભમાં પ્રદેશમાંથી અનેક કાર્યક્રમો આવી રહ્યા છે. જે રીતે જિલ્લા દીઠ પ્રવાસનું આયોજન, ત્યારબાદ યાત્રાનું આયોજન છે અને અનેક યોજનાઓ થકી, અનેક પ્રવાસો થકી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીના કાર્યક્રમો નક્કી થાય એ રીતની વ્યૂહરચના કરવામાં આવશે. મહાનગરપાલિકાની ચૂંટણી પહેલી વાર આવી રહી છે, શું કહેશો? મહાનગરપાલિકાની ચૂંટણી તમે જુઓ તો મહાનગરપાલિકામાં જે રીતે આગળ જે અમારા શહેર પ્રમુખ હતા હાર્દિકભાઈ ભટ્ટ, જે લોકવાચા આપવા હતા, અનેક પ્રશ્નો લઈને વારંવાર રજૂઆત કરવા નડિયાદ નગરપાલિકાની જતા હતા. એમની સામે જે રીતે ત્યાંના સ્થાનિક આગેવાનો દ્વારા, ભાજપના આગેવાનો દ્વારા જે રીતે એમની સામે એટ્રોસિટીની ખોટી ફરિયાદ કરી અને આ અવાજ દબાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે તે નડિયાદના નગરજનો જોઈ રહ્યા છે અને ચોક્કસ